આજે મોહર્રમ મહિનાના 10મી તારીખ અને યોમે આશુરાના દિવસ છે અને આજે હઝરત ઇમામ હુસૈન શહીદ કરબલાના 72 શહીદોની યાદમાં મુસ્લિમ સમુદાય દ્વારા દેશભરમાં તાજિયા જુલુસ કાઢવામાં આવી રહ્યું છે। તો ઇસ્લામિક કેલેન્ડરનો પહેલો મહિનો મુહર્રમ શિયા મુસ્લિમો દ્વારા હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓની શહાદતની યાદમાં ઉજવવામાં આવે છે। આ મહિના બલિદાન અને ત્યાગનું પ્રતીક છે અને આ સમય દરમિયાન હઝરત ઇમામ હુસૈનના બલિદાનને યાદ કરવામાં આવે છે। મોહર્રમ મહિના ઇસ્લામના લોકો માટે ખૂબ જ ખાસ છે। આ મહિનો આપને બલિદાન અને આત્મવિલોપનને યાદ અપાવે છે। ખુદાના પવિત્ર સેવક હઝરત ઇમામ હુસૈનને મુહર્રમના દિવસે શહીદ કરવામાં આવ્યા હતા। તેથી મુસ્લિમ સમુદાયના લોકો આ મહિનામાં હઝરત ઇમામ હુસૈનને યાદ કરીને શોક મનાવે છે। હઝરત ઇમામ હુસૈન ઇસ્લામના અસ્થાપક હઝરત મોહમ્મદ સાહબના નાના પૌત્ર હતા। મુહર્રમના દિવસે હુસૈનની યાદમાં તાજિયા કાઢવામાં આવે છે। હું વાત કરું તો સુરત શહેરના મદીના મસ્જિદ લિંબાયત ખાતે મુસ્લિમ સમુદાય દ્વારા ખૂબ જ હર્ષ ઉલ્લાસ અને ભાઈચારા અને કોમી એકતા સાથે તાજિયાના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને આજના આ શુભ અવસર પર સ્થાનિક સામાજિક કાર્યકર્તાઓ, ધારાસભ્ય, કોર્પોરેટરો, સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ તથા તમામ પોલીસ કર્મચારીઓ સહિત પોલીસ ઉચ્ચ અધિકારી પણ ઉપસ્થિત છે। બોલો બોલો જી સર, મોહર્રમ નિમિત્તે આજે જે તાજિયાની જે જુલુસ નીકળવામાં આવી છે એ નિમિત્તે આપણે શું કહેવું છે? આજનો પાવન અને પવિત્ર દિવસ મોહરમ નિમિત્તે તમામ મુસ્લિમ સમાજના બાંધવને કેબિનેટ મિનિસ્ટર CR પાટીલ સાહેબ, લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ અને સુરત મહાનગરના તમામ પદાધિકારીઓની વતી હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। આજનો પાવન અને પવિત્ર દિવસ એ દિવસ જોઈને જ્યારે આ તહેવારમાં અમે અહીંયા પહોંચ્યા, એક ભવ્ય દિવ્ય સન્માન તમામ બાંધવોથી અમારું થયું છે અને ઉત્સાહપૂર્વક આજની ઉજવણી કરવામાં આવી રહી છે। તેથી આજના પ્રસંગે એ જ વાત કરીશ, ખૂબ શાંતિથી આ ઉત્સવ પૂરો થાય, ભાઈચારા સાથેનો આ ઉત્સવ અહીંયા દેખાઈ રહ્યો છે। ભાઈચારા માટે લિંબાયત જે છે, હું એમ માનું છું કે આખા ગુજરાતની અંદર કદાચ કોઈ આવી મિસાલ કે આવો નમૂનો આપને નહીં મળે કે છેલ્લા 15-17 વર્ષથી લિંબાયતની અંદર જે ભાઈચારો છે। આજે મારી ડાબી બાજુ ઊભા છે આપણા કોર્પોરેટર શ્રી સંજયભાઈ પાટીલ સાહેબ, ત્યાં ઊભા છે આપણા માજી ગટર સમિતિના ચેરમેન શ્રી વિક્રમભાઈ પાટીલ સાહેબ, મારી બિલકુલ સાથે ઊભા છે આપણી સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી સુધાકરભાઈ। એટલે એ અહીંયા દેખાય જ છે કે ભાઈ કેટલા ભાઈચારા સાથે મોહરમનો તહેવાર હોય, ઈદે મિલાદનો તહેવાર હોય, ગણેશ વિસર્જનનો તહેવાર હોય, એ ભાઈચારાની સાથે જ અહીંયા ઉજવવામાં આવે છે। ગઈકાલે રાતની જ વાત કરું છું, ગઈકાલે પણ હિન્દુ મુસ્લિમ બધા સાથે ભેગા થયા હતા। બાપુ અમારી સાથે હતા, તાજિયા કમિટીના પેલા કેસર અલીભાઈ, ચીનુભાઈ, ભટ્ટીભાઈ અને તમામ આગેવાનો અને અમારા પણ હિન્દુ આગેવાનો બધા ભેગા થયા હતા। તાજિયાનું સારી રીતે સ્વાગત પણ કર્યું હતું અને તેઓ પણ અમારું સ્વાગત કર્યું હતું। હમણાં બાપુએ તો બહુ સરસ વાત કરી છે કે આખા દેશની અંદર અગર કોઈ મિસાઇલ જો બતાવવા જઈએ તો આપણે લિંબાયત છે, એક ભાઈચારા સાથે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા જ ભેગા રહીને અને એક સારી દરેક તહેવાર સાથે ઉજવીએ છીએ। ગણપતિની વાત કરું છું ત્યારે સંગમ બેન્ડ પાસે દરેક મુસ્લિમ આગેવાનો ત્યાં ઊભા રહે છે અને સૌથી પહેલાં જે ગણપતિ દાદા આવતા હોય એનું એ સ્વાગત કરે છે, એના આગેવાનોનું સ્વાગત કરે છે અને અમે બધા જે હિન્દુ આગેવાનોનું આ લોકો સ્વાગત કરતા છે। એટલે બંને જણા મળીને એકબીજાને મળીને કોઈ પણ તહેવાર હોય, દાખલા તરીકે આજે જે આપણે ઇમામ હુસૈનની શહાદતની રાત હોય ગઈકાલે, કે આજે મોહરમ હોય, બધા કે ગણપતિ હોય, બધા અમે રંગે ચંગે ઉજવીએ છીએ, એમાં કોઈ બેમત નથી। જી સર, આજે તાજિયાના તહેવાર નિમિત્તે હું મુસ્લિમ બિરાદરોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। આ બલિદાન અને શોકનો તહેવાર છે અને હર્ષ ઉલ્લાસ સાથે આજે અહીંયા લિંબાયતમાં મનાવી રહેલ છે। 50 જેટલા તાજિયા નીકળેલ છે મીઠી ખાડી વિસ્તારમાં અને પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। પ્રજા તરફથી પણ ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં અત્યારે મીઠી ખાડી થઈ અને તાજિયા પસાર થઈ રહ્યા છે। મારું નામ કેસરલી પીરાદા, લિંબાયત તાજિયા કમિટી જનરલ સેક્રેટરી। આજ રોજ અહીંયા 26 તારીખે મોહરમના જુલુસના વિસર્જનના પ્રસંગ નિમિત્તે મદીના મસ્જિદ પાસે કોમી એકતા અને ભાઈચારાના એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં અમારા કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ, કાશીફભાઈ ઉસ્માની, વિક્રમભાઈ પાટીલ,
સંજયભાઈ પાટીલ કોર્પોરેટરશ્રી તેમજ ડેપ્યુટી મેયર અને બીજા બધા હિન્દુ મુસ્લિમ આગેવાનો અહીંયા ભેગા મળી તાજિયાનું સ્વાગત કરી કોમી એકતાના માહોલમાં આ પ્રોગ્રામ સંપન્ન થઈ રહ્યો છે.